21મી સદીના આધુનિક જમાનામાં જ્ઞાન એ માણસને સંપૂર્ણતા બક્ષે છે. સાથે શું શિક્ષિત સમાજ દેશની દિશા અને દશા પણ નક્કી કરે છે. મફત શિક્ષણની વાતો તો થાય છે, પરંતુ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળા તોડી પાડ્યા બાદ નવી શાળા ન બનાવતા વિવાદ સર્જાયો છે. સાક્ષરતા એ સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું પહેલું પાસું છે, પરંતુ નવસારી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ઊંધી ગંગા વહેતી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. વાત છે વાંસદા તાલુકામાં આવેલ લેમઝર ગામની, કે જ્યાં ભગરપાડા વર્ગશાળા જર્જરિત હોવાના કારણે આજથી 5 વર્ષ પહેલા તોડી નાખવામાં આવી હતી. શાળા તોડી નાખ્યા બાદ પણ કમ્પાઉન્ડમાં શૌચાલય ઊભા કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. શાળા તૂટ્યા બાદ 40થી વધુ વિદ્યાર્થીઓને 3 કિલોમીટર સુધી ચાલી અન્ય ગામમાં ચાલતી વર્ગશાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાંસદા તાલુકાની લીમઝર ગામે ભગરપાડા વર્ગશાળા છેલ્લા 5 વર્ષથી જર્જરિત હતી. એમને શાળા તરફથી ટેકો મારવામાં આવી. એમને બાળકોને બેસાડતા છેલ્લે ગયા વર્ષથી શાળા તોડી પાડી અને ત્યારથી બાળકો અહીંયા દુબળફળિયા વર્ગશાળામાં આવે છે. અને એ લોકોને નાના બાળકો છે 1 થી 5 ધોરણના, એ લોકોને ઘણી તકલીફો પડે છે ચાલવાની, અને ચોમાસામાં પણ ઘણી તકલીફો પડે છે ચાલતા આવવાની. અને અહીંયા સગવડ નથી, વર્ગશાળામાં વલ્લભ વર્ગશાળામાં સગવડ નથી અને છોકરાઓને બહાર બેસાડે છે. એટલે મારે સરકારને વિનંતી કરવી છે કે વહેલામાં વહેલી તકે સ્કૂલ બને એવી અમારી માંગણી છે. આ શાળામાં વલ્લભ વર્ગના બાળકો 28 છે અને ભગરપાડા શાળાના બાળકો 45 છે. અને હાલમાં 2 ઓરડા છે ને બીજો જૂનો ઓરડો છે. એટલે અમે પહેલું બીજું ને બાલવાટિકા રૂમમાં બેસાડીએ છીએ અને 3, 4, 5 ઓટલા પર બેસાડીએ છીએ. કેટલી તકલીફ પડે છે ભણાવવામાં? એમ શિક્ષણ કાર્ય તો સાહેબ અમારું ચાલે છે બરાબર, પણ બાળકોને આવવા જવાની તકલીફ, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી. કેટલા વધારે વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકોને તકલીફ પડતી હોય છે? હા, બાળકોને તકલીફ પડે. કેવી રીતે મેનેજ કરો છો બધું? એમ કરીએ છીએ, એમ કરવા પડે એટલે કરીએ છીએ. લાંબા સમય બાદ પણ શાળા ન બનતા આજે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસના આગેવાનો મળી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી, જે લીમઝર ગામથી નીકળી અને દુબળફળિયા સુધી 3 કિલોમીટરની પદયાત્રા કાઢવામાં આવી હતી. સાથે જ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માટે આ શાળા ન બનાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો શાળા જલ્દી ન બને તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વાંસદા તાલુકાના લીમઝર ગામે ભગરપાડા ફળિયામાં જે વર્ગશાળા હતી છેલ્લા 4 વર્ષથી જર્જરિત હતી અને તોડી પાડવામાં આવી. અહીંના 42 જેટલા છોકરા છોકરીઓ બીજા ગામની વર્ગશાળામાં જાય છે ભણવા માટે. ચાલતા લગભગ 3 કિલોમીટર એવો ચાલતા જાય છે. પહેલા ઇકો આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાંસદા તાલુકાની 200 ઇકો બંધ કરી દેવામાં આવી છે અને બાળકોએ બીજી શાળામાં ભણવા જવું પડે છે. બીજી વર્ગશાળામાં પણ 3 જ ઓરડા છે, એટલે અહીંના જે બાળકોએ ઓટલા પણ શિક્ષણ મેળવવું પડે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે અને નવા ઓરડાઓ મંજૂર થવા જોઈએ અને તાત્કાલિક ઓરડાઓ બનવા જોઈએ. બાળકોને જે શિક્ષણની ભૂખ છે તે પૂરી કરવી જોઈએ. એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ મહોત્સવ યોજી વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ અંતરિયાળ ગામોમાં આવેલી શાળા ન બનતા વિદ્યાર્થીઓએ પગપાળા અન્ય ગામમાં જઈ અભ્યાસ માટે જવું પડે છે. તેવામાં અંતરિયાળ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાળા બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી.